ગુજરાતના પાટનગર ગાંધીનગરના 60મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી। 2 ઓગસ્ટ 1965ના ઐતિહાસિક દિવસે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેરની પ્રથમ મુકાઈ હતી, જે અંતર્ગત આજે પાટનગર ગાંધીનગરના 60મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા ગાંધીનગર ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશન વીવીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે કેક કાપીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજ રોજ આયોજિત કાર્યક્રમમાં ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ શ્રી અરુણભાઈ બુચ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જેબી થર્મલ પાવર સ્ટેશન ખાતે ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ મહાનુભાવોને અને જેબીના કર્મચારીગણને કેક ખવડાવી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। જેબી થર્મલ પાવર સ્ટેશન ખાતે જ્યાં પ્રથમ ઈંટ મુકાઈ છે ત્યાં દીપ પ્રાગટ્ય કરી અને સૌ મહાનુભાવોના વરદ હસ્તે તકતી પૂજન પણ કરવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે ગાંધીનગરના લોક લાડીલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તથા ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી મીરાબેન પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરતા સૌ કોઈને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી। આજના શુભ દિવસે જીબી થર્મલ પાવર સ્ટેશનના ચીફ એન્જિનિયર શ્રી વસાવા, ગાંધીનગર મનપાના કમિશનર શ્રી જે.એન. વાઘેલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસ, પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા, બ્રહ્માકુમારી કેન્દ્રના મુખ્ય સંચાલિકા કૈલાસ દીદી સહિતના વિવિધ સંસ્થાના અગ્રણીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપરાંત થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર ચેતના અરુણ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે સુધીરભાઈ દેસાઈ, પ્રદીપભાઈ સોલંકી, ભાનુભાઈ દવે, કશ્યપ મહેતા, મનોજ જોશી, નિસર્ગ બુચ વગેરે હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। વર્ષોથી આ કામ કરી રહ્યું છે, તેના ભાગરૂપે આ નગરને નગરમાં આવતા સર્વ નગરજનોને, ગુજરાતના સર્વ નગરજનોને પોતાનું કામ સંપૂર્ણ રીતે પૂરું કરી અને અન્નખુશીથી વિદાય લે તે હું આયોજન કરવા માટે પ્રાર્થના કરું છું। ગ્રીન 2 ઓગસ્ટ 2024 ગાંધીનગરનો 59મો જન્મદિવસ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે આ વખતે ઉચ્ચાર્યું કે આ બર્થડેની ખૂબ ગૌરવથી બનાવ્યો છે, આખા નગરજનોમાં સામેલ થાય એ માટે પ્રયત્ન કરવો છે અને એના આયોજન રૂપે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે સર્કિટ હાઉસ ખાતે એની બર્થડે ઉજવવાનું નક્કી કર્યું। ખૂબ મોટી સંખ્યામાં નગરજનો અને પદાધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા। મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી સાહેબ, ભૂતપૂર્વ ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત થઈ આ કાર્યક્રમને ખૂબ ગૌરવવંતો બનાવ્યો અને ખૂબ ગૌરવવંતી રીતે નગરજનો પણ આ બર્થડે ઉજવે એવી અમે નગરજનોને અપીલ કરીએ। નમસ્કાર। આજે 2 ઓગસ્ટ એટલે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ આપણા માટે ગૌરવનો દિવસ। ગાંધીનગર એટલે જ્યાં ગુજરાતની જનતાની સુખાકારી માટે મહત્વના નિર્ણયો લેવાય છે અને લોકશાહીની ગરિમાનું ગાન થાય છે। ગાંધીનગરના નગરજનોએ અનેક પરિસ્થિતિઓને હરાવીને ગાંધીનગરની વિકાસના માર્ગ પર અગ્રેસર રાખ્યું છે। ગાંધીનગરની ઓળખ આજે વૈશ્વિક સ્તરે બની છે, ત્યારે આપણે ગાંધીનગરની ઉદ્યોગ, વેપાર, કલા, સંસ્કૃતિ, શિક્ષણ, સંસ્કાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રે આગળ વધારીએ છીએ અને સાથે સાથે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે। આવનારા સમયમાં પણ ગાંધીનગર પ્રગતિના પંથ પર આ જ રીતે આગળ વધતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નગરજનોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। નમસ્કાર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।